ગુડ મોર્નિંગ ટુ ઓલ. જય સ્વામિનારાયણ બધાને. આનાથી આગળના લેક્ચરમાં આપણે TYBS સેમેસ્ટર 6ના CEEC 619 જાહેર અર્થવિધાન જેની ચર્ચામાં આપણે TYBAના ચેપ્ટર 3ની ચર્ચા કરતા હતા, જેમાં સૌથી લાસ્ટ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરતા હતા, જેનું નામ હતું જાહેર દેવાનું અર્થ અને તેના મહત્ત્વ તેમજ તેના પ્રકારોની સમજૂતી, જેમાં આપણે જાહેર દેવાનો અર્થ ત્યાં સુધી પહોંચ્યા હતા. આજે આપણે આ વિડીયોમાં જાહેર દેવાનું મહત્ત્વ શું છે અને તેના વિવિધ પ્રકારો કયા કયા છે એના વિશેની ચર્ચા કરશું. જેમાં સૌ પ્રથમ જાહેર દેવાનો પ્રથમ મહત્ત્વ છે કે રાજ્યની પ્રવૃત્તિઓમાં વધારો કરે છે, કે સ્વેરનીતિને ત્યાગના લીધે રાજ્યની પ્રવૃત્તિઓ અત્યારે વિકસી છે અને તેને પહોંચી વળવા માટે અત્યારે દેવું કરવું પડે છે. તો સૌથી પહેલાં તો સ્વેરનીતિની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે આપણે જાહેર દેવાનો ઉપયોગ કરવામાં આવતું હોય છે. બીજું, આવકનું સરળ માર્ગ છે, કે જ્યારે પણ આપણી સરકાર કરવેરા નાખે છે ત્યારે તે સંસદમાં મંજૂર કરાવવા પડે છે અને પ્રજાને કરવેરા કડવી દવા જેવા લાગતા હોય છે અને તે લોકો એનો વિરોધ કરે છે. આ વિરોધનો સામનો ન કરવો પડે તે માટે સરકાર કરની અપેક્ષાએ જાહેરોને વધુ મહત્ત્વ આપે છે અને સરકાર કર બોજ તરફ દોરી જઈ શકે છે. ટૂંકમાં સરકાર માટે આવકનો સરળ માર્ગ છે, કે જ્યારે પહેલો મહત્ત્વ એ હતું કે જ્યારે રાજ્યની પ્રવૃત્તિઓમાં બહુ બધો વધારો થતો જાય છે ત્યારે પણ આપણે જાહેર દેવાનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે એનું બીજું મહત્ત્વ છે એ આવકનું સરળ માર્ગ છે. આપણે ખ્યાલ છે કે સરકાર કરવેરામાંથી કર સ્વરૂપે એટલી આવક પ્રાપ્ત નથી કરી શકતી કે જે એના સ્થાને જાહેર દેવા દ્વારા સરકાર સરળથી અને બહુ જ ઝડપથી સરકાર આવક પ્રાપ્ત કરી શકે છે. એનું બીજું મહત્ત્વ હતું. એના પછી આવશે એનું ત્રીજું મહત્ત્વ, કે કુદરતી આપત્તિઓના સમયે. કુદરતી આપત્તિઓ એટલે કે સરકાર દુષ્કાળ, પૂર, ધરતીકંપ વગેરે જેવી કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે પણ સરકાર દેવું કરે છે. એટલે કે એ સરકારની કટોકટીનો સમય છે, જેને પહોંચી વળવા માટે સરકાર દેવું કરતી હોય છે. એના પછીનું છે યુદ્ધ સમય, કે આકસ્મિક અને જંગી ખર્ચાને પહોંચી વળવા માટે પણ સરકાર દેવું કરવાની ફરજ પાડે છે. એ પણ સરકારની એક આર્થિક કટોકટી જ ગણવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં એટલે કે કેટલીક વખત સરકાર કામચલાઉ ખાદ્યને જોવા પૂરવા માટે, એટલે કે જ્યારે સરકારના આવક કરતાં સરકારના ખર્ચાઓ વધી જાય છે, જેને પૂરવા માટે સરકાર નવા કર નાખવાના બદલે દેવું કરવાનું વધુ પસંદ કરતી હોય છે. એના પછી આવશે આર્થિક વિકાસ માટે. તો સરકાર આર્થિક વિકાસના કાર્યક્રમોને પહોંચી વળવા માટે પણ અત્યારે જાહેર દેવાનું શું કરે છે? આશ્રય લે છે. અને આમ ઉપરના કારણોને લીધે જાહેર દેવાનું અત્યારે કદ વધતો જાય છે. જાહેર દેવાના કેટલાક ગેરલાભો પણ છે, કે જાહેર દેવા દ્વારા સરકાર અમર્યાદિત ખર્ચ કરે છે તો સાધનો વેડફવાનું તેમજ ફુગાવો થવાનો ભય રહેતો હોય છે. એની પહેલી મર્યાદા જાહેર દેવાની. બીજી મર્યાદા કે જાહેર દેવાની ચૂકવણીની સમસ્યા રહે છે, એની બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા તેમજ આવકની અસમાનતામાં વધારો કરે છે. જ્યારે પણ સરકાર વિદેશી દેવું કર્યું હોય અને તે શરતી હોય તો આર્થિક અને રાજકીય પ્રશ્નો પેદા થાય છે, એની ચોથી મર્યાદા. અને આમ જાહેર દેવાનો કદ વધતો જાય છે, તેની સાથે તેની વ્યાપક અસરો પણ આપણે જોતા હોઈએ છીએ. અને આવી રીતે જાહેર દેવાના કેટલાક ગેરલાભો છે, જેમાં સૌથી પહેલું સરકારના ખર્ચ વધુને વધુ થવાના કારણે સરકારના સાધનો વેડફાઈતા હોય છે. અને સરકારનું એ પહેલી મર્યાદા હતી જાહેર દેવાની. બીજી મર્યાદા ફુગાવો થવાનો ભય રહે છે. ત્રીજી મર્યાદા ચૂકવણીની સમસ્યા થાય છે. અને ચોથી મર્યાદા આવકની અસમાનતામાં વધારો કરે છે. પાંચમી મર્યાદા કે જો જાહેર દેવું શરતી હોય તો એ આર્થિક અને રાજકીય પ્રશ્નો પણ પેદા કરતી હોય છે. અને આવી રીતે જાહેર દેવું કઈ રીતે કરવું, તેનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની ચૂકવણી કેવી રીતે કરવી, તેમજ જાહેર દેવાનું વહીવટ કઈ રીતે ચલાવવું વગેરે અગત્યના મુદ્દાઓ જાહેર દેવાની સાથે જ એ સંકળાયેલા હોય છે. અને તેના જ કારણે
જાહેર દેવાનું અને જાહેર દેવાની આવકનું ભાગ હોવા છતાં એને અલગ રીતે અભ્યાસ કરવામાં આવે છે કે આવી રીતે જાહેર દેવું એ આમ જોશો તો એના ઘણા બધા ફાયદાઓ છે, એનું ઘણું બધું મહત્ત્વ છે કે જાહેર દેવું રાજ્યની પ્રવૃત્તિઓ માટે ઉપયોગી છે, સરળ આવકનું એ સરળ માર્ગ છે, કુદરતી અને યુદ્ધ સમસ્યાઓ અર્થાત તો સામાન્ય સંજોગોમાં અને દેશના આર્થિક વિકાસ માટે એ જાહેર દેવું ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પરંતુ એની ઘણી બધી મર્યાદાઓ પણ હતી કે જેમાં સરકારના ખર્ચાઓ વધવાના કારણે સરકારના સાધનો વેડફાય છે, આવકની અસમાનતામાં વધારો કરે છે, ફુગાવો થવાની સમસ્યાઓ પેદા થાય છે, બરાબર. સાથે સાથે જો જાહેર દેવું સરતી હોય તો એ રાજકીય અને આર્થિક પ્રશ્નો પણ પેદા કરવાની સમસ્યાઓ જેવી આર્થિક સમસ્યાઓ પણ પેદા કરવાનું કારણ બનતું હોય છે. તો આ હતું જાહેર દેવાનું મહત્ત્વ તેમજ તેની મર્યાદાઓ. હવે આપણે એક યુનિટ 3ની એના પછીની ટૂંક નોંધ જેનું નામ છે જાહેર દેવાના પ્રકારો તેની ચર્ચા કરશું. તો જાહેર દેવાનું વર્ગીકરણ આપણે વિવિધ દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને થાય છે અને આ વર્ગીકરણ એકરૂપતામાં જોવા નથી મળતો. જાહેર દેવાનું એક પ્રકાર અને અન્ય પ્રકાર વચ્ચે કેટલીક વખત ભેદરેખા પણ જોવા મળે છે. એનું વર્ગીકરણ તળસ્પર્શી જોવા મળતું હોય છે, જે નીચે મુજબ જોવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલું વર્ગીકરણ છે ઉત્પાદક અને અનઉત્પાદક, એટલે કે સક્રિય અને મૃત ભાર દેવું. બીજું છે સ્થગિત દેવું, એટલે કે લાંબા ગાળાનું, અને તરલ દેવું, એટલે કે ટૂંકા ગાળાનું દેવું. ત્રીજો પ્રકાર છે મરજિયાત અને ફરજિયાત દેવો, અને ચોથું છે આંતરિક અને બાહ્ય દેવો. હવે જો આના મુખ્યત્વે 4 પ્રકારો છે અને 4 બીજા પેટા પ્રકારો છે. એટલે કે જાહેર દેવું ઉત્પાદક અને અનુત્પાદક પણ હોઈ શકે, એ લાંબા ગાળાનું કે ટૂંકા ગાળાનું હોઈ શકે, એ ફરજિયાત અથવા તો મરજિયાત હોઈ શકે છે, અને એ આંતરિક અથવા તો બાહ્ય પણ હોઈ શકે છે. હવે આ જે દરેક પ્રકારના જે વેરાઓ છે અને દરેક પ્રકારના જાહેર દેવાના જે પ્રકારો છે એના વિશે ક્રમશઃ ચર્ચા આપણે કરશું. જેમાં સૌ પ્રથમ પ્રકાર છે ઉત્પાદક અને અનુત્પાદક દેવો, કે સરકાર દેવા દ્વારા પ્રાપ્ત થયેલી રકમ વાહન વ્યવહાર, સિંચાઈ, જમીન સુધારણા, ઉદ્યોગના વિકાસ વગેરે જેવા ઉત્પાદકના કાર્યોમાં રોકે તો તેને ઉત્પાદક દેવું કહેવાય છે. ઉત્પાદક દેવાની સામે આપણી સંપત્તિનું નિર્માણ થતું હોય છે. આ સંપત્તિ એ રાષ્ટ્રની ઉત્પાદનની ક્ષમતા વધારે છે અને એના લીધે જ રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. આ દેવું ઉત્પાદક કાર્ય માટે સક્રિય થતો હોવાને લીધે તેને સક્રિય દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરકાર જ્યારે વાહન વ્યવહાર એટલે કે કોઈપણ એક દેશના આંતરમાળખાની સુવિધાઓમાં વધારો કરવા માટે જ્યારે દેવું કરે છે ત્યારે એને ઉત્પાદક દેવું તરીકે ઓળખવામાં આવે છે. ઉત્પાદક દેવું એવું નામ શું કામ આપવામાં આવ્યું છે? કારણ કે દેશની સંપત્તિમાં વધારો થાય છે. સંપત્તિ શું કામ કહેવાય છે આંતરમાળખાને? કારણ કે જ્યારે પણ આંતરમાળખાનો વિકાસ થાય છે ત્યારે વાહન વ્યવહાર, જમીન, ઉદ્યોગ, વિવિધ પ્રકારના રસ્તાઓની સુવિધા, એના કારણે અત્યારે સરકાર એમાં રોકાણ કરે છે. લાંબા ગાળે એ જ રોકાણમાંથી સરકાર આવક પ્રાપ્ત કરતી હોય છે અને એટલા માટે એ રાષ્ટ્રની ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરે છે અને રાષ્ટ્રની આવકમાં વધારો કરે છે. અને આવી રીતે આપણી ઉત્પાદન કાર્યને સક્રિય કરવાનું, દેશને ગતિશીલ કરવાનું, દેશને સક્રિય રાખવાનું કામ આ ઉત્પાદક દેવું કરતું હોવાના કારણે જ એને સક્રિય દેવા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ જો સરકાર દેવા દ્વારા પોતાને પ્રાપ્ત થયેલી રકમ યુદ્ધ પાછળ, વહીવટ પાછળ ખર્ચ કરે છે, રમતગમતો પાછળ અથવા તો આંતરરાષ્ટ્રીય પરિષદો યોજવા પાછળ જો સરકાર ખર્ચાઓ કરે છે તો એને અનુત્પાદક દેવું કહેવાય છે. અનુત્પાદક દેવું એવું નામ શું કામ આપવામાં આવ્યું છે? કારણ કે એમાંથી કોઈ પણ સંપત્તિનું નિર્માણ થતું નથી, સાથે સાથે દેશની ક્ષમતામાં પણ વધારો થતો નથી. અનુત્પાદક દેવું એ યુદ્ધ પાછળનો દેવું છે, જે પ્રજાના દૃષ્ટિકોણ અને આનંદમાં ઉમેરો નથી કરતો, પરંતુ તે વ્યાજ અને મુદ્દલની ચૂકવણીનું બોજો ઉપસ્થિત કરે છે.
અને તે પ્રજા ઉપર કરવેરા દ્વારા નાખવામાં આવતું હોય છે. અને એટલા જ માટે અનુત્પાદક દેવું એ ભારરૂપ ગણવામાં આવતું દેવું છે. અને એટલા જ માટે શ્રીમતી ઉર્સુલા હિક્સે ઓળખાવ્યું છે કે ઉત્પાદક દેવાને લીધે રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય છે અને તેથી વ્યાજ અને મુદ્દલની ચૂકવણી માટે કરવેરાનો આશ્રય લેવો નથી પડતો. અને આમ અનુત્પાદક દેવું એ અર્થતંત્ર માટે બોજારૂપ નથી બનતું, પરંતુ અનુત્પાદક દેવુંને નિષ્ક્રિય દેવું કહેવામાં આવે છે. અને આવી રીતે અનુત્પાદક દેવું એ આપણું નિષ્ક્રિય દેવું શું કામ કહેવા માંગે છે? કારણ કે અનુત્પાદક દેવા દ્વારા જ આપણે અનુત્પાદક દેવું ક્યારે કરવામાં આવે છે? તો કે યુદ્ધ પાછળ, વહીવટ ખર્ચ પાછળ, આંતરરાષ્ટ્રીય પરિષદોના નિર્માણ માટે એ માત્ર એના દેવાની ગણતરી થાય છે. પરંતુ એ દેવો એ સંપત્તિનું નિર્માણ નથી કરતું, એક દેશની ક્ષમતા નથી વધારતો, એક દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો નથી કરતો. અને એટલા જ માટે અનુત્પાદક દેવું એ લાંબા ગાળે પ્રજા પાસેથી જ કરવેરા સ્વરૂપે વસૂલ કરતો હોવાના કારણે જ આપણે એને ભારરૂપ દેવા તરીકે ઓળખીએ છીએ. અને આવી રીતે અનુત્પાદક દેવું એ અર્થતંત્ર માટે આમ બોજારૂપ નથી, પરંતુ એ અર્થતંત્રને સક્રિય રાખવાનું કામ નથી કરતો. અને એટલા જ માટે એને નિષ્ક્રિય દેવા તરીકે ઓળખવામાં આવે છે. જો કે દેવાનું ઉત્પાદક દેવું અને અનુત્પાદક દેવું એવું વર્ગીકરણ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નથી. તેનું કારણ છે કે સરકાર જે લોન લે છે તે સમગ્ર ખર્ચને ધ્યાનમાં લઈને લે છે. લોનનું કેટલું ભાગ ઉત્પાદન કાર્યોમાં વપરાશે, કેટલુંક ભાગ અનુત્પાદન કાર્યોમાં વપરાશે, તે સંજોગોને ધ્યાનમાં રાખીને લેવામાં આવતું હોય છે. બીજું કારણ એ છે કે સરકારને લોનનો ઉપયોગ જે પણ પ્રવૃત્તિઓમાં કરવામાં આવતું હોય છે તેમાં સંપત્તિનું નિર્માણ ન થાય તેમ ન બને અને લોન એ આવકનું સાધન ન બને. પરંતુ સમગ્ર અર્થતંત્રની દ્રષ્ટિએ જોતાં આ લોન ખૂબ જ ઉત્પાદક હોઈ શકે છે. કઈ પ્રવૃત્તિ ઉત્પાદક કહેવાય અને કઈ પ્રવૃત્તિ અનુત્પાદક કહેવાય એ કહેવું મુશ્કેલ છે. કારણ કે સરકાર શિક્ષણ, આરોગ્ય, અનાજની આયાતો અને એને આપણે જે અનુત્પાદક દેવું ગણીએ છીએ. પરંતુ શું આ પ્રવૃત્તિ અનુત્પાદક છે? આવકમાં ઉમેરો નથી કરતી? પ્રજા માટે શિક્ષણની સુવિધાઓ પૂરી પાડી, પ્રજા માટે તાલીમની સુવિધાઓ પૂરી પાડવી, એમની જરૂરિયાતોને સંતોષવી, એની કાર્યક્ષમતામાં વધારો કરવો, સરકારને યુદ્ધ પાછળ જે પણ ખર્ચા કરે છે તે પ્રજાની સલામતી માટે છે. અને સલામતીના કારણે જ સરકારની આર્થિક પ્રવૃત્તિઓ સુખરૂપ ચાલે છે. અને આમ સરકારનો આ ખર્ચ ઉત્પાદક સાબિત થાય છે. જે ઉપર મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે તે માનવાના બદલે આવક કે સંપત્તિમાં માનવું એ ખોટું સાબિત થાય છે. ઉપરનું વર્ગીકરણ સૂચવે છે કે સરકાર ઉત્પાદક દેવું કરવું જોઈએ અને અનુત્પાદક દેવું ટાળવું જોઈએ, કેમ કે તે ભારરૂપ છે. દુષ્કાળ, ધરતીકંપ, મંદીને નિવારવા માટે સરકાર દેવું ન કરવું જોઈએ તેવું તેનું અર્થ થાય છે. પરંતુ તેને માનવતા મુખ્ય છે અને તેનું આવું દેવું કરવું પડતું હોય છે. આ ઉપરથી કહી શકાય કે જાહેર લોનને ઉત્પાદક કે અનુત્પાદકનું લેબલ લગાડવાની જરૂર નથી. તેમ કરવાના બદલે સરકારે ખર્ચની ચકાસણી કરી અને બિનજરૂરી અને ખોટા ખર્ચા ઉપર કાપ મૂકવું જોઈએ. ટૂંકમાં આગળની ચર્ચા ઉપરથી આપણે એટલું કહી શકાય કે સરકાર જો આંતરમાળખામાં વિકાસ કરે તો એને ઉત્પાદક દેવું કહેવાય. સંપત્તિનું સર્જન થાય, આવકનું સર્જન થાય તો એને ઉત્પાદક દેવું કહીએ છીએ. પરંતુ સરકાર જો લોકોના શિક્ષણ, આરોગ્ય, વિવિધ પ્રકારના પરિષદોનું આયોજન કરી લોકોને તાલીમ આપી અને સરકાર એના પાછળ જો ખર્ચ કરે છે તો એને આપણે અનુત્પાદક કહીએ છીએ. બરાબર. સાથે સાથે સરકાર યુદ્ધ પાછળ જે રોકાણ કરે છે તો એને પણ આપણે અનુત્પાદક કહીએ છીએ. પરંતુ વાસ્તવમાં જે અનુત્પાદક દેવું છે એ લાંબા ગાળે ઉત્પાદક કહેવાય છે. કારણ કે પ્રજાને શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવી એના કારણે એમની કાર્યક્ષમતામાં વધારો થતાં ઉત્પાદકતામાં અને આવકમાં પણ વધારો થાય છે. અને આવી રીતે અનુત્પાદક દેવું એ લાંબા ગાળે ઉત્પાદક બની જાય છે. અને ઉપર મુજબના વર્ગીકરણમાં જો માત્ર ઉત્પાદક વસ્તુઓ પાછળ સરકારનું રોકાણ કરવું એ કહેવું અહીંયા યોગ્ય નથી. અને એટલા જ માટે ઉત્પાદક અને અનુત્પાદક એમાં વિભાજન કરવાના બદલે આપણે ઉત્પાદક અને અનુત્પાદકના વિભાજન ન કરવા કરતાં આપણે જે બિનજરૂરી અને ખોટા ખર્ચા છે એના ઉપર કાપ મૂકી અને એના પાછળ દેવું ન કરવું જોઈએ એવી સલાહ આપવા માંગે છે. આ હતું જાહેર દેવાનું સૌ પ્રથમ પ્રકાર, જેનું નામ હતું
ઉત્પાદક અને અનુત્પાદક દેવું. જાહેર દેવાનું બીજું પ્રકાર છે જેનું નામ છે સ્થગિત અને તરલ દેવું, જેની ચર્ચા આપણે આના પછીના વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.